બિકોઝ આ ફિલ્ડમાં નેમ, ફેમ અને મની બધી જ વસ્તુ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રતિમા સોની આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ખબર છે .comની સિરીઝ ગુરુદેવો ભવામાં. કહેવાય છે ને કે વિદ્યાર્થીઓ ભણતા હોય છે ને ભણતા તેઓ વિવિધ પ્રકારની સ્કિલ શીખતા હોય છે અને સ્કિલ શીખી અને તેઓ તેમનું ઓવરઓલ ડેવલપમેન્ટ કરતા હોય છે. તે સ્કિલની અંદર ઘણા બધા પ્રકારની સ્કિલ્સ હોય છે, જેમ કે ડાન્સ હોય, પરફોર્મિંગ આર્ટની પણ અલગ અલગ વસ્તુઓ હોય છે, કોઈ પ્રકારની ક્રિએટિવિટી આર્ટ એન્ડ ક્રાફ્ટ હોય કે ડ્રોઈંગ હોય કે એક ઇલોક્યુશન, એન્કરિંગ, એવી ઘણી બધી પ્રકારની સ્કિલ જે અત્યારના સમયમાં બાળકો માટે બહુ નીડફુલ છે. અને આજે આપણી વચ્ચે એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે જેઓ બાળકની અંદર પરફોર્મિંગ આર્ટને રિલેટેડ ઘણી બધી એક્ટિવિટીઝ એવી છે કે જેઓ બાળકને રૂટ લેવલથી શીખવી અને બાળકોનું સ્કિલ ડેવલપમેન્ટ કરી રહ્યા છે. જેઓ એક જેમને ડાન્સ ગુરુ કહી શકું, જેમને એક્ટિંગ ગુરુ કહી શકું, જેમને ફેશન શો પણ ઘણા બધા ડિઝાઇન કર્યા છે, તો ઘણા બધા લેવલનું સ્ટેજ પરફોર્મન્સનું તેઓ બાળકો પાસે કામ કરાવી રહ્યા છે. તેવા અમિતભાઈ ઠક્કર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમનું ચેનલ વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. અમિતભાઈ, આપનું થેન્ક યુ સો મચ મેડમ. આજે તમે ખબર છે .comમાં અહીં આગળ ઇન્વાઇટ કર્યું એ માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, અને આ ચેનલને પણ મારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે આ જગ્યા આપીને મને પ્રોત્સાહન આપ્યું. અમિતભાઈ, આજની આપની વાતના દોરમાં આપણા માટે કેન્દ્ર સ્થાને બાળકો રહેશે અને આપ જે બાળકોને સ્કિલ શીખવી રહ્યા છો, તે સ્કિલની અંદર બાળકોએ શીખી અને કયા લેવલ સુધી પહોંચ્યા છે અને એને બાળકોને શું ફાયદો થાય છે તે વિશે આપણે થોડી ચર્ચા કરીશું. અને સૌથી પહેલી શરૂઆત આપણે તમારાથી કરીશું કે તમે તમારી કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરી? જરૂરથી મેડમ, તમે બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. બિકોઝ કેવું હોય છે કે બહુ બધી જગ્યાએ અમુક બચ્ચાઓ ટ્રેનિંગ્સ લેતા હોય છે. ટ્રેનિંગ લીધા પછી એવું થાય કે એ લોકોને યોગ્ય પ્લેટફોર્મ મળવું, યોગ્ય જગ્યા મળવી, યોગ્ય દિશા મળવી. ઘણીવાર એવું થતું હોય ને કે પ્લેટફોર્મ તો મળી જાય, શીખી તો જાય છે, લર્નિંગ પ્રોસેસ તો મળી જાય છે, પણ પ્રોબ્લેમ થાય છે એમને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતા. જે મારા ત્યાં, અગર હું મારી વાત કરું તો કૃષ્ણા ડાન્સ એક્ટિંગ મોડલિંગ અમારો સ્ટુડિયો છે, જ્યાં આગળ મતલબ એવું કહેવાય કે એક જુનિયર આર્ટિસ્ટથી માંડી અને લીડિંગ આર્ટિસ્ટ સુધી બનવાના ચાન્સીસ મારા ત્યાં રહ્યા છે. અને આજ સુધી 1 લાખ કરતાં પણ વધારે સ્ટુડન્ટ મારા ત્યાંથી નીકળી ચૂક્યા છે. અને રહી વાત મારી જર્નીની કે ભાઈ મારો અભ્યાસ, બેઝિકલી મેં BE મિકેનિકલ એટલે કે એન્જિનિયરિંગ ફિલ્ડથી છું અને મારું ડ્રીમ્સ હતું એક્ટર બનવાનું. પણ એવું હતું કે ભાઈ પેરેન્ટ્સને એકવાર પરમિશન પણ આપી દીધી હતી પેરેન્ટ્સે, પણ સમહાવ એવા એ લોકોને એવું થતું હતું કે આ ફિલ્ડ બરાબર નથી અને આપણી આ ફિલ્ડમાં તો આપણા ઠક્કર સમાજનો કોઈ છે જ નહીં, સો આપણે આ ફિલ્ડમાં ક્યારેય કામયાબ થઈ જ ના શકીએ. સો આ બધા એમના ડાઉટ્સ હતા, એના લીધે ક્યારેય એમને મને આગળ જવા માટે સપોર્ટ નહીં કર્યો. બટ એક ટાઈમ આવ્યો જ્યારે મેં ચેન્જ લીધો. ઓકે, એટલે તમારી આઈ થિંક કારકિર્દીની શરૂઆત એક બીજી કોઈક વસ્તુથી થઈ અને પછી તમે અહીંયા આગળ ટર્ન કર્યો અને તમે એક્ટિંગ ફિલ્ડમાં આવ્યા, તો એ પહેલી શરૂઆત શું હતી? જી બિલકુલ, તમે બહુ પોઈન્ટેડ વાત પૂછી. બિકોઝ કે હું એક ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં હતો, અરવિંદ મિલમાં જોબ કરી રહ્યો હતો. અને કહેવાય ને કે જ્યારે એક એક્ટર્સ હોય ને તો એક્ટર્સની અંદર કીડો જામતો હોય, અને એ કીડો પૂરો કરવા માટે મેં હંમેશા કંઈ ને કંઈ જગ્યાએ ઓડિશન્સ આપ્યા, આ કર્યું તે કર્યું. બોમ્બે જઈને યુનિવર્સિટી, બોમ્બે અનુપમ ખેરની યુનિવર્સિટીમાં જઈને અમે સ્પેશિયલી કોર્સ કર્યો, શીખ્યો. એના પછી પણ પેરેન્ટ્સે ના જ પાડી. તો એક સમય તો એવો જ આવી ગયો હતો કે એક બાજુ મારો દીકરાનો જન્મ થયો અને મેં આ બાજુ ઠાની લીધું કે ભાઈ મારે આ જ ફિલ્ડમાં જવું છે. તો ડેફિનેટલી મારા ફાધર અને મારા વચ્ચે તો ઘણું ખરું બોલાચાલી બી થઈ. મારા વાઈફ પણ થોડા ઘણા એને લઈને એ હતા. બટ ત્યારે આઈ કમિટેડ કે ભાઈ હું હવે બેક સ્ટેજ કામ કરીશ.
ઓકે. then now today I am as a casting director, and then casting director તરીકે મારી 35+ ફિલ્મ્સ છે, અને એઝ અ કો-પ્રોડ્યુસર તરીકે બી મારી 12 થી 15 ફિલ્મો છે. ખૂબ સ્ટ્રગલવાળી એ લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કદાચ તમારા માટે રહ્યો હશે, કારણ કે તમારી જે વાત છે એ વાત ઉપરથી જ્યારે તમારા બાળકનો જન્મ થવાનો હતો તે સમયે જ તમે જ્યારે આવું ટ્વિસ્ટ માટે વિચાર્યું ત્યારે 100% ઘરના લોકોનું પણ થોડોક પેલું કહેવાય ને સપોર્ટ નહીં રહ્યો, અને એ સપોર્ટ નહીં રહેવાનું કારણ ચિંતા પણ હોઈ શકે. તો આના ઉપરથી એક પ્રશ્ન છે કે તમે જેમ કહ્યું કે તમારા પેરેન્ટ્સનો તમને સપોર્ટ નહીં રહ્યો, બિકોઝ એ વખતનો એરા હતો કે ત્યારે પેરેન્ટ્સ આ ફિલ્ડને ચૂઝ નહોતા કરતા. તો અત્યારે તમને જે બાળકો તમારી પાસે શીખવા આવે છે તેના પેરેન્ટ્સનો કઈ રીતનો સપોર્ટ મળે છે? અત્યારે સૌથી મોટી ફાયદો એ છે કે અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ્સ બહુ બધા વધી ગયા છે. ડિજિટલ સાથે તમે જુઓ તો અત્યારે તમને મેની મોર પરફોર્મ કરવા માટે પ્લેટફોર્મ મળે છે, જેમ કે મૂવીઝ છે, સિરિયલ્સ છે, વેબ સિરીઝ છે, શોર્ટ ફિલ્મ્સ છે, ઇન્સ્ટાગ્રામ છે. બહુ બધી જગ્યાએ તમે પોતાની જાતને બહુ ઇઝીલી અને સેકન્ડભરમાં તમે કનેક્ટ થઈ શકો છો દુનિયા સુધી. એટલે એક કહેવાય ને કે વર્લ્ડમાં અગર તમારે તમારું નામ ને આઈડેન્ટિટી બનાવવી છે, તો અગર જો પેરેન્ટ સપોર્ટ આપે અને થાય એવું કે બચ્ચામાં ટેલેન્ટ હોય, તો ડેફિનેટલી યુ કેન ગો, એ જઈ શકે છે બહુ સારા લેવલ પર, બહુ સારી જગ્યા પર. બસ અંદરથી એક હિંમત અને હૌસલાની જરૂરત હોય છે. તો જ્યારે એક્ટિંગ શીખવી હોય તો એક્ટિંગ માટે એવી કઈ વસ્તુ બાળકોએ કમ્પલસરી શીખવી જ જોઈએ કે જેનાથી તે પોતાનું પરફોર્મન્સ બેસ્ટ આપી શકે? એક્ટિંગ થેરાપી આમ જોવા જઈએ તો ઇઝી પણ છે, કારણ કે એક્ટિંગ હવે કેવું થઈ ગયું છે કે દરેક પોતાની લાઈફમાં ઘરે કરતો જ હોય છે, બરાબર છે. પણ એના સિવાય આ જ્યારે કેમેરાની વાત આવે તો દરેક માણસ થોડોક એ થઈ જાય છે, બિકોઝ એનું રીઝન છે કે એને કેમેરા સામે પરફોર્મ કરવાનું હોય. તો અમારી પાસે જ્યારે બચ્ચાઓ શીખવા આવે કે મોટા શીખવા આવે તો અમે લોકો શું શીખવાડતા હોય છે, 5 વસ્તુનું એ લોકોને મોસ્ટલી ધ્યાન રાખવા માટે કહેતા હોય છે. કે ફર્સ્ટ એક હોય છે કે ભાઈ હાઉ ટુ એટીટ્યુડ, પોતે એટીટ્યુડ શું રાખવું, હાઉ ટુ પરફોર્મન્સ, તમારે પરફોર્મન્સ કેવી રીતના કરવું. પછી મેઇન વાત આવે કે ભાઈ હાઉ ટુ ગ્રૂમ, પોતાને કેવી રીતના સજાઈને રાખવું. એ પણ બહુ મોટી વાત છે, કારણ કે જો તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ તો તમારું રહેણી-કરણી, તમારું બિહેવિયર એ બહુ ઇમ્પોર્ટન્ટ કરતું હોય છે. અને જે અમારી ફિલ્ડ જે કહેવાય કે ઇન્ડસ્ટ્રીઝ ફિલ્ડમાં, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બિહેવિયર બહુ જ મોટી વાત છે. બિહેવિયર પછી તમારું આવે છે કે એક લિસનિંગ પાર્ટ, કે તમને સાંભળતા બહુ સારા હોવા જોઈએ. તમે સાંભળી શકો છો તો જ તમે બધી જ વસ્તુનું ઓબ્ઝર્વ કરી શકો છો, અને ઓબ્ઝર્વ કરી શકો તો તમે આગળ ઇઝીલી જઈ શકો છો. આ ફિલ્ડ માટે આ 5 વસ્તુ છે જે મહત્ત્વની છે. પણ એનાથી સૌથી મોટો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે છે ગ્રૂમિંગ. ગ્રૂમિંગ એટલા માટે કે ચાહે એક્ટિંગ હોય, ચાહે મોડલિંગ હોય, ચાહે ડ્રામા હોય, ચાહે ડાન્સ હોય, બધી જગ્યાએ ગ્રૂમ થયેલા હોવાની બહુ જ જરૂરત છે. સો દર્શક મિત્રો, આ 5 વસ્તુ જે ખરેખર એક્ટિંગ માટે પણ જરૂરી છે અને મારી દ્રષ્ટિએ લાઈફને જીવવા માટે પણ એટલી જ જરૂરી છે કે આ બધી જ વસ્તુ તમારી અંદર હશે તો દરેક ફિલ્ડની અંદર તમે ખૂબ સારામાં સારું પરફોર્મન્સ આપી શકશો. એક્ટિંગમાં તમે એક વાત કહીએ જેનો મેં પોતે અનુભવ કરેલો છે કે જે કામ રૂટીન કરતા હોઈએ પણ જ્યારે કેમેરાની ફ્લેશ લાઇટ તમારી ઉપર આવે છે ને ત્યારે ભલભલાને પાણી છૂટી જતું હોય છે, જેનો મેં પોતે અનુભવ કરેલો છે. એટલે આપણે જ્યારે માની લેતા હોઈએ કે એક્ટિંગ ઇઝી વસ્તુ છે, પણ એટલું ઇઝી પણ નથી. એના માટે કોન્ફિડન્સ લેવલની કદાચ મારી દ્રષ્ટિએ મેક્સિમમ જરૂર પડતી હોય છે કે ગમે તેટલા લોકો સામે ઊભા હોય પણ તમે તમારી જાતને કેવી રીતે એ સમયે પ્રેઝન્ટ કરી શકો છો એ પણ એટલું જ મહત્ત્વનું છે. અમિતભાઈ, બીજો એક પ્રશ્ન એવો છે કે જ્યારે તમે ચાઇલ્ડ આર્ટિસ્ટ જોડે કામ કરી રહ્યા છો અને ઘણા બધા બાળકોને અત્યાર સુધી તમે એક્ટિંગ શીખવાડી છે, તો એમાં કઈ એજ ગ્રુપની જરૂર હોય કે આ એજથી જ આપણે એક્ટિંગ શીખવાડવાની શરૂઆત કરવી જોઈએ? હું મારા ત્યાંની વાત કરું તો મારા ત્યાં 5 વર્ષથી માંડી અને 65 વર્ષ સુધીના લોકો આવે છે. એટલે એક્ટિંગ ફિલ્ડ એવી છે કે જેમાં એજ ઇઝ નો બાર, એજનો કોઈ એ નથી. સેકન્ડ થિંગ્સ કે મારા ત્યાં તમે જુઓ તો કોર્પોરેટ સેક્ટર્સના લોકો પણ શીખવા આવે છે. દેન ડૉક્ટર્સ થઈ ગયા, વકીલ થઈ ગયા,
ઓલ્સો પ્રિન્સિપલ્સ પણ કે ભાઈ એમને પણ આપણે ઘણું ખરું શીખવાડ્યું છે અને એ ટાઈપના લોકો પણ આવે છે ને આજે સારા પ્લેટફોર્મ પર છે એ લોકો. સુરતમાં તમે જોશો તો ઘણા ખરા જ્યુરીઝના જે લેવલ્સ છે એમાં ઘણા ખરા આપણા ત્યાંથી નીકળેલા વ્યક્તિઓ આજે એક ટોપ જગ્યા પર બેઠેલા છે. સો આઈ એમ પ્રાઉડ ફીલ થાય મને કે જ્યારે હું એ લોકોને એ સ્ટેજ પર એ જગ્યા પર એ ચેર પર જોઉં ત્યારે મને વધારે ખુશી થાય. અત્યાર સુધી તમે આશરે કેટલા બાળકોને તમે આ ફિલ્ડમાં લઈ જઈ શક્યા છો? અત્યાર સુધી મેં 1 લાખ કરતાં પણ વધારે બાળકોને આપણે 2010થી 2025 સુધી 1 લાખ કરતાં વધારે બાળકોને આપણે ટ્રેનિંગ આપી ચૂક્યા છે. અને તમે એમાં જોઈ શકો કે બહુ બધા એવા પણ છે કે જેમને એમના ફ્યુચર્સ આની અંદર જ વેલ સેટલ કરેલા છે. ઓકે, કોઈ એવું એકાદ એક્ઝામ્પલ ખરું કે તમને આ જ્યાં શીખવતા તમને કંઈક એવું એચિવમેન્ટ મળ્યું હોય બાળક પાસે, અથવા એ બાળક કોઈક સરસ લેવલ સુધી પહોંચ્યું હોય? ડેફિનેટલી. હમણાંની જો હું રિસન્ટલી વાત કરું, બહુ વધારે દૂર નથી, હમણાં જ મારી એક ફિલ્મ આવે છે અજબ ટાર્ઝનની ગજબ કહાની, જે 12 તારીખે રિલીઝ થવાની છે, 12 ડિસેમ્બરે. એમાં એક જીયા કરીને છોકરીનું પાત્ર છે જેણે અત્યારે મારી ફિલ્મમાં તો કામ કર્યું છે પણ અક્ષય કુમાર સાથે એને રિસન્ટલી જ ગયા મંથમાં એને એડ શૂટ કરીને આવી છે. અચ્છા. સો એ મારી સ્ટુડન્ટ જ છે, એને એક્ટિંગ પણ મારી પાસે શીખી. સો આઈ એમ વેરી પ્રાઉડ ફીલ કે ભાઈ આજે મારું એ બચ્ચું, એ સ્ટુડન્ટ એ લેવલ સુધી પહોંચ્યું કે અક્ષય કુમાર સાથે એને એડવર્ટાઇઝમેન્ટ, એક એન્ડોર્સમેન્ટ કરીને આવી. શીખવાની ધગશ હોય તો, અને આવા સરસ કોચ આપણને જ્યારે મળતા હોય તો આપણે 100% સારું પોતાનું આપી શકીએ છીએ અને સક્સેસ પણ મેળવી શકીએ છીએ. પેરેન્ટ્સના હજી વધારે સપોર્ટની જરૂર છે કે બાળકોને આ સ્કિલ માટે તમે એવી કંઈ અપેક્ષા રાખી શકો કે વધુ બાળકો આની અંદર જોડાય અથવા વધારે પેરેન્ટ્સનો આપણને સપોર્ટ મળે? ડેફિનેટલી. અત્યારે કેવું છે કે દેખો, દરેક પેરેન્ટ્સ છે ને, મને એવું લાગે ત્યાં સુધી દરેક પેરેન્ટ્સ બચ્ચાને ભણાવશે 100%. એ કંઈ બી કરીને બચ્ચાને ભણાવશે. પણ જ્યારે આવી એક્ટિવિટીઝમાં જોડાય છે તો બાળકનું એક ઉત્સાહ બી મળે છે, બાળકને એક ઉત્સાહ બી મળે છે. એનામાંથી એને બહાર નીકળીને એનો એક કોન્ફિડન્ટ લેવલ વધે છે. કોન્ફિડન્ટ લેવલ સાથે એમનું થાય કેવું કે એક વ્યક્તિથી વ્યક્તિને ઓળખવાનું પણ એ શીખે છે. એટલે બહુ મોટી વાત છે કે જ્યારે એ અધર્સ ફિલ્ડમાં જાય, જેમ કે એક્ટિંગ શીખે, મોડલિંગ શીખે, ડ્રામા શીખે, યા તો એની વન એક્ટિવિટીઝ. પણ મને એવું લાગે છે કે દરેક પેરેન્ટ્સે પોતાના બચ્ચાને માટે કંઈક એક્ટિવિટીઝ માટે એને પ્રોત્સાહન કરવું જોઈએ ને એને આગળ મોકલવું જોઈએ. જ્યારે એમ સ્કૂલમાં અભ્યાસ શીખતા હોય તો એક્ઝામ આપતા હોય છે તો પરફોર્મન્સ ખબર પડે. એવી રીતે તમારી ડાન્સ એકેડમીની અંદર જ્યારે બચ્ચો ડાન્સ શીખે છે, મોડલિંગ શીખે છે કે પછી પરફોર્મિંગ આર્ટ, એક્ટિંગ શીખે છે, તો એના માટેનું પ્લેટફોર્મ કયું હોય છે અને કેવી રીતે આપણે એને જજ કરતા હોઈએ છીએ? બહુ સરસ વાત તમે પૂછી મેડમ, બિકોઝ કે આની માટેના પ્લેટફોર્મ્સ આપણી પાસે મેની મોર્સ છે. જેમ કે અમે કેવું કરીએ છીએ કે બચ્ચાઓને જ્યારે ટ્રેનિંગ આપીને એને તૈયાર કરીએ છીએ, પછી શું કરીએ કે એ લોકોને નાના નાના કેરેક્ટર્સ આપતા હોઈએ છીએ. જેમ કે 1 મિનિટનું, 2 મિનિટનું, 5 મિનિટનું. એ લોકોને જુનિયર આર્ટિસ્ટથી એ લોકોની સ્ટ્રગલ સ્ટાર્ટ થાય અને એક લીડિંગ આર્ટિસ્ટ બનવા સુધીની સ્ટ્રગલ રહે છે. બટ આની અંદર એ લોકો બહુ બધું ઘણું ખરું શીખે છે. અને જ્યાં સ્ટાર્ટઅપ અમે નાના શોર્ટ ફિલ્મ આપીએ, વેબ સિરીઝ આપીએ, એની સાથે ફેશન શોઝ, ઘણીવાર જે બચ્ચાઓ મોડલિંગમાં જોડેલા છે એ લોકોને ફેશન શોઝ આપીએ, કેટવોક આપીએ. એની સાથે માનો કે જે બચ્ચાઓ ડાન્સમાં છે તો એ લોકોને ડાન્સ માટેનું ડાન્સ શોઝ વગેરે અમે પ્રોવાઈડ કરતા હોય છે. અને ફાઇનલી હવે લાગે કે આ એક કોમ્બો પેક બની ગયો છે તો ફાઇનલી એ લોકોને અમે લઈ જઈએ છીએ ફિલ્મની અંદર, જેમાં એ લોકોને બિગ ચાન્સ મળે, યા તો સેકન્ડ લીડ મળે, યા લીડ મળે. તો આવી રીતની અમારી પ્રેક્ટિકલી થિયરી છે અને મારા ત્યાં ઘણા ખરા સ્ટુડન્ટ્સને આ ચાન્સ મળે જ છે. બધા બાળકો તમારી સાથે જોડાઈ રહેતા હોય છે અને ઘણા બધા લોકોને તમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. પણ કહેવાય ને કે આ એક ફિલ્ડ એવી છે કે જેની અંદર ઘણું બધું ચામધામ હોય છે. તો ક્યારેક એવું બનતું હોય કે બાળકો એનાથી અંજાઈ જતા હોય અથવા મોટી ઉંમરના વ્યક્તિ પણ એનાથી અંજાઈ જતા હોય, તો આ ફિલ્ડમાં ટકી રહેવા માટે કયો ગુણ સૌથી મહત્ત્વનો છે? જો મારા હિસાબથી આ ફિલ્ડ સિક્કાની બે બાજુ છે. પ્લસ બી છે અને નેગેટિવ બી છે. તમારે
તમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવીને રાખવા પડે, જેથી કરીને તમને ફાયદો એવો થાય કે તમને ખબર હોય કે મારે કેટલે આગળ વધવાનું છે, શું કરવું શું ના કરવું. એની માટે અગર નાના બચ્ચાઓ છે તો એમના પેરેન્ટ્સે એ વસ્તુને ધ્યાન રાખવાનું છે. અને જે લોકો એડલ્ટ છે, જેમ કે તમે કીધું કે મોટા લોકો પણ છે, તો એ લોકોએ પોતાની એક લિમિટેશન્સ બાંધીને કામ કરવાની હોય, જેથી કરીને એ લોકોને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો. દરેક વસ્તુમાં અગર લિમિટેશન્સ રહે છે તો આ ગ્લેમર્સની દુનિયા છે, પણ લિમિટેશન્સ હશે તો એ ગ્લેમર્સની દુનિયામાં પણ તમે તમારો એકો જમાવી શકો છો. ખૂબ સુંદર વાત કરી અમિતભાઈ કે દરેક વ્યક્તિ પોતાના સિદ્ધાંતોની સાથે કામ કરે તો દરેક ક્ષેત્રની અંદર સારી રીતે સફળ થઈ શકે છે. આપણે એક કાર્યક્રમના અંત તરફ આગળ વધીએ તો તમારું નેક્સ્ટ મિશન શું છે, કે તમે શું હજી એચીવ કરવા માંગો છો? થેન્ક યુ સો મચ. બહુ સારો સવાલ છે. હવે પહેલાં તો હું મારા દરેક દર્શક મિત્રોને જણાવી દઉં કે મારી એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે અજબ ટાર્ઝનની ગજબ કહાની. ગુજરાતી અર્બન ફિલ્મ છે, જેની અંદર મોસ્ટલી 90% સુરતના જ આર્ટિસ્ટ છે, સુરતની બચ્ચાઓની ટીમ છે. અને એની સાથે જ આપણે સુરત તેમજ નવસારી, બારડોલીની આસપાસના જંગલોમાં આપણે શૂટ કર્યું હતું આ ફિલ્મ. અને આ ફિલ્મ આપણે કમ્પ્લીટેડ કરી દીધી છે 6 થી 8 મહિનાની અંદર, અને 12 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે દરેક સિનેમાઘરમાં. ગુજરાતમાં ઓલમોસ્ટ સિનેમાઘરમાં આપણે આને રિલીઝ કરી રહ્યા છે. અને એની માટે દરેક પ્રેક્ષકોને કહીશ કે તમારો સપોર્ટ, સહકાર અને પ્રેમ અને લાગણી એ બધી જ જોશે અમને, તો જ અમે આગળ આ ફિલ્મને વધારી શકીશું, જીતાડી શકીશું. અને આ જીત માટે તમારો સહકાર બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ગુજરાતી મૂવી આવી રહી છે અને બાળકોએ અને આપણા સુરત શહેરના લોકોએ અંદર કામ કર્યું છે તો ડેફિનેટલી દરેક દર્શક મિત્રો આપણે ચોક્કસપણે આ મૂવીની અંદર જોવા જઈશું અને મૂવીનો લાભ પણ લઈશું અને એન્જોયમેન્ટ પણ કરીશું. સાથે બાળકો જ્યારે પરફોર્મિંગ આર્ટની અલગ અલગ એક્ટિવિટીઝ આપણી પાસે શીખી રહ્યા છે તો એ અનુસંધાનમાં તમે અમારા દર્શક મિત્રો અને બાળકોને શું મેસેજ આપશો? દરેક બાળકોને એક જ વસ્તુ કહેવાની છે કે એક એજ ગ્રુપ હોય જે 5 વર્ષથી 15 વર્ષ સુધીનું, કે જો તમને દિલથી એવું હોય કે મને એક્ટર બનવું છે, બીકમ એક્ટર, તો નાની નાની પ્રવૃત્તિઓથી સ્ટાર્ટ કરો. તમે બહુ બધા બ્લોગ્સ તમને મળતા જાય, તમે યુટ્યુબથી પણ કન્ટેન્ટ સ્ટાર્ટ કરીને શીખી શકો છો, બરાબર છે. યા તો તમારા પેરેન્ટ્સ જો એફર્ટેબલ હોય ને વ્યવસ્થિત હોય તો તમે આપણા સુરત થઈ ગયા, અમદાવાદ થઈ ગયા, વડોદરા થઈ ગયા, બહુ બધી જગ્યાએ એક્ટિંગ એકેડમીઝ ચાલતા હોય છે, તો તમે એને પણ જોઈન કરી શકો છો. દેન એના પછી તમને લાગે કે ભાઈ હવે હું કમ્પ્લીટ થયો છું, તો તમે નાના નાના ઓડિશન્સ આપવાનું સ્ટાર્ટ કરો. જેથી ઓડિશન્સ આપવા જશો ત્યાં તમારો કોન્ફિડન્ટ લેવલ વધશે, અને ડેફિનેટલી તમારો કોન્ફિડન્ટ લેવલ વધશે તો આજે ભલે તમે ડિસ્કોલિફાઈડ થાવ છો, પણ કાલે ચોક્કસલી તમે ક્વોલિફાઈડ થશો. અને તમે એ જગ્યા યા તો એ જે કેરેક્ટર્સ છે એને તમે પકડીને રાખશો તો ડેફિનેટલી તમે એને એચીવ કરશો. અને મને એવું લાગે છે કે આ ફિલ્ડમાં અત્યારનો જે સ્કોપ છે એ શાયદ ઇન્ડસ્ટ્રીઝમાં બીજી કોઈ જ જગ્યા પર નથી. બિકોઝ આ ફિલ્ડમાં નેમ, ફેમ અને મની બધી જ વસ્તુ છે. સો હું પેરેન્ટ્સને બી એક રિક્વેસ્ટ કરીશ કે અગર જો બચ્ચું ઇન્ટરેસ્ટેડ હોય તો ડેફિનેટલી એને કંઈક સારી જગ્યાએ ટ્રેનિંગ અપાવે. ખૂબ સુંદર વાત કરી કે નાનકડી શરૂઆત જ ભવિષ્યમાં મોટી સફળતા અપાવે છે. અને એક વખત જો નિષ્ફળતા મળે તો એ નિષ્ફળતા જ એવી હોય છે કે જેની ઉપરથી તમે ચાલી અને સફળ થઈ શકો છો. તો ખૂબ સુંદર સંદેશ આપ્યો, અને સાથે સાથે તમારી આવનારી જે મૂવી છે તે મૂવી માટે પણ તમને બધાને ખૂબ ખૂબ અમે શુભકામના પાઠવીએ છીએ. અને આપનો કિંમતી સમય, અત્યારે હું જાણું છું કે પ્રમોશનલ એક્ટિવિટીમાં આપ ખૂબ બિઝી છો, તે છતાંય આપે અમારી ચેનલને પોતાનો સમય આપ્યો તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.